જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 28મા શ્લોકમાં આપણે 4 પ્રકારના યજ્ઞોની વાત કરી. એમાં દ્રવ્ય યજ્ઞથી ચાલુ કરીને સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ ત્યાં સુધી જોયું. અને એક એવા 5 જે આપણા મહાવ્રત છે, આપણા શાસ્ત્રોમાં કીધા છે, એ વ્રત વિશેની પણ આપણે વાત કરી. અહિંસા છે, સત્ય છે, અસ્તેય છે. અસ્તેય એટલે ચોરીનો અભાવ, અપરિગ્રહ છે. આ 5 મહાવ્રતોનું ખૂબ મહત્વ આપણા શાસ્ત્રોમાં આપ્યું છે. અને હવે ભગવાન 29મા શ્લોકની અંદર પ્રાણાયામ રૂપી જે યજ્ઞ છે એમની વાત કરી છે. મિત્રો, ગીતાજી એટલે શું? કોઈ એવું પૂછે તમને કે ગીતાજી એટલે શું, તો કે જેટલા શાસ્ત્રો છે ને એ બધા જ શાસ્ત્રોની સ્વીકૃતિ એટલે ગીતા છે. જેમાં વેદ છે, પુરાણ છે, બ્રાહ્મણ ગ્રંથો છે, અરણ્યકો છે, વેદાંતો છે, દર્શન શાસ્ત્રો છે, બધું જ ગીતામાં છે. અને જો બધું જ હોય તો પછી પ્રાણાયામ કેમ ન હોય? એટલે પ્રાણાયામને લગતો આ શ્લોક છે. અને એ પણ એક યજ્ઞ છે. પ્રાણાયામ એ યજ્ઞ છે. યજ્ઞ તરીકે ભગવાન કૃષ્ણએ તેમનું વર્ણન કર્યું છે. અને આ 29મા શ્લોકમાં ભગવાન કહે છે કે અપાને જુહવતી પ્રાણમ, પ્રાણે અપાનમ તથા અપરે પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા પ્રાણાયામ પરાયણાઃ. અપરે એટલે બીજા એટલે કે જે આ 4 પ્રકારના યજ્ઞો નથી કરતા એના સિવાયના, અથવા તો પહેલેથી જેટલા યજ્ઞો કર્યા છે એ નથી કરતા એ સિવાયના બીજા કયા યજ્ઞો કરે છે એમના વિશેની વાત કરી છે. સમજાય છે? અમુક લોકો શરીર માટે શું કરે છે તો કે રનિંગ કરે છે, અમુક લોકો તો કે જીમમાં જાય છે, અમુક લોકો તો કે વોકિંગ કરે છે, અમુક લોકો તો કે પ્રાણાયામ કરે છે, અમુક તો કે ડાયટિંગ કરે છે. આ બધું શરીર માટે જ થઈ રહ્યું છે. એમ યજ્ઞોમાં જે આટલું નથી કરતા એ બીજા હવે શું કરે છે તો ભગવાન કહે છે કે પ્રાણાયામ પરાયણા. પ્રાણાયામમાં જે તત્પર છે તેવા શું કરે છે? અપાને પ્રાણમ. અપાને એટલે અપાન વાયુમાં, પ્રાણમ એટલે પ્રાણવાયુને, અપાન વાયુમાં પ્રાણવાયુને જુહવતી એટલે હોમે છે. પછી એની નીચેની ત્રીજું પદમાં પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા, પ્રાણ અને અપાનની ગતિને રોકીને, પ્રાણવાયુ અને અપાન વાયુ બંનેની ગતિને રોકી દે છે. અને પછી શું કરે છે તો કે પ્રાણે અપાનમ, પ્રાણવાયુમાં અપાન વાયુને જુહવતી હવન કરે છે. પ્રાણાયામ પરાયણા, જે પ્રાણાયામમાં જ તત્પર્ય છે. મિત્રો, પ્રાણાયામ એટલે પ્રાણનું આયમ એટલે કંટ્રોલ કરવો, એની ઉપર શિસ્ત રાખવું. તમારા જે 5 પ્રકારના પ્રાણ છે એમને શિસ્તમાં રાખવા, એમને ઉપર આયામ કરવો, સંયમ મેળવવો, એનો અર્થ પ્રાણાયામ થાય. હવે પાતંજલિ યોગ પ્રમાણે અનુસાર પ્રાણાયામ એક યજ્ઞ છે. પ્રાણાયામ શું છે? એ એક યજ્ઞ છે. અને ભગવાન કૃષ્ણએ પણ એમ જ કીધું. અને એ યજ્ઞમાં શું થાય છે એ પણ ભગવાને કીધું. હવે પ્રાણ શબ્દથી શ્વાસ અને ઉચ્છ્વાસ એવો અર્થ થાય. પ્રાણ શબ્દનો સામાન્ય અર્થ આપણે કરવા જઈએ તો શું આપણે બોલતા હોઈએ છીએ કે પ્રાણ એટલે તો શ્વાસોનું અંદર જવું અને બહાર નીકળવું, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે ને એને પ્રાણ કહેવાય. પણ અહીંયા ભગવાને પ્રાણ અને અપાન બંને શબ્દો આપ્યા છે. એટલા માટે એ ક્રિયાને આપણે છૂટી પાડવી પડશે, જુદી પાડવી પડશે. અહીંયા બંનેને અલગ લેવા પડશે. પ્રાણ અને અપાન બંને અલગ છે અને એ બંને અહીંયા અલગ તરીકે આપ્યું છે. હવે મિત્રો, આમાં એટલા બધા આ બાબતમાં એટલી બધી ગેરસમજ ઊભી થઈ છે. ક્યાંથી ઊભી થઈ છે કેવી અશક્ય છે. ઘણા લોકો શું કહે છે કે તમે જે શ્વાસમાં જે તમે વાયુ લ્યો છો ને એ પ્રાણવાયુ છે. એ વાયુ કયો છે? પ્રાણવાયુ. તમે જે શ્વાસમાં બહાર કાઢો છો, જે ઉચ્છ્વાસ છે, એ અપાન છે. હવે ઘણા લોકો શું કહે છે કે તમે જે શ્વાસમાં અંદર લ્યો છો ને એ અપાન છે, અને તમે જે બહાર કાઢો છો ને એ શું છે તો કે એ પ્રાણ છે.
એટલે આપણી દ્રષ્ટિએ વધારે પડતો શાસ્ત્રો કોનો, દાખલા તરીકે વેદાંત સૂત્રમાં શાંકર ભાષ્ય 2.4.12 એવું સ્પષ્ટ કીધું છે કે બહાર નીકળતો વાયુ છે એ અંદર જતો જે વાયુ છે એ અપાન છે અને જે બહાર નીકળતો વાયુ છે ને એ પ્રાણ છે. એટલે કે ઉચ્છ્વાસ એ પ્રાણ છે. આ કઈ જગ્યાએ કીધું છે? વેદાંત સૂત્રમાં. વેદાંત સૂત્રમાં આદ્ય ગુરુ શંકરાચાર્યએ એમના ઉપર જે ભાષ્ય લખ્યું છે એના બીજા મંડળના ચોથા સૂક્તને 12મા મંત્રની કે ઋચાની અંદર આ સમજાવ્યું છે કે જે બહાર નીકળે છે જે શ્વાસ એ પ્રાણ છે અને જે અંદર લઈએ છીએ ને એ અપાન વાયુ છે. હવે પ્રાણના મિત્રો 5 પ્રકાર પડે. એક પ્રાણ છે, બીજો અપાન છે, ત્રીજો વ્યાન છે, ચોથો ઉદાન છે અને 5મો સમાન છે. પ્રાણ છે એમની જગ્યા નક્કી છે, હૃદયમાં એ બિરાજમાન છે. અપાન છે એ નીચેની બાજુએ ગુદામાં બિરાજમાન છે. હવે જે વ્યાન છે ને એ સાંધાની અંદર રહેલો છે, જ્યાં 2 સાંધા થાય છે, પ્રાણ અપાન જ્યાં સંધાય છે ત્યાં, અને જેટલી જગ્યાએ શરીરમાં સાંધા છે ને ત્યાં વ્યાન છે. અને આ ફરતો વાયુ છે એ ભેગો થઈ જાય એટલે સાંધાના દુખાવા કરે. આપણે એમ કહીએ કે વા થયો છે, વાને હિસાબે દુખે. એ કયો વા છે? વ્યાન છે. એનું બીજું કામ શું છે? શક્તિ પેદા કરવાનું. તમારા સાંધાની અંદર એ વા ભેગો થઈને તાકાત પેદા કરે છે. ત્યારે તમારી આંગળીઓના બધા સાંધા છે ને તાકાત કરે છે. તમારો આ ગોઠણ, કોણી, આ તે બધું જે છે એની અંદર જે વ્યાન નામનો વાયુ છે એમનું કામ છે શક્તિને જન્માવવાનું. શક્તિ છે. પછી ઉદાન છે. માણસ મૃત્યુ પામે છે ત્યારે ઘણી વખત એમને યુરિન મારફત કે પછી મળ મારફત કે પછી કોઈ ઉલટી મારફત જે વાયુ બહાર નીકળે છે, મૃત્યુ પામે છે ત્યારે ઉદાન નામનો વાયુ છે. અને છેલ્લે સમાન નામનો વાયુ આખા શરીરમાં અન્ન રસને પહોંચાડે છે. જ્યાં જેટલો અન્નમાંથી જે રસ જોતો હોય ને એ આ સમાન નામનો વાયુ પહોંચાડે છે. પ્રાણની જગ્યા કઈ જગ્યાએ કીધું આપણે? હૃદયમાં છે. અને અપાનની જગ્યા ક્યાં છે? તો કે એકદમ નીચે છે. તેથી શ્વાસને બહાર કાઢવા માટે શું કરવું પડે? હવે અપાન છે એ નીચે છે, પ્રાણ છે હૃદય. હવે બહાર કાઢવા માટે શું કરવું પડે? તો કે બહાર કાઢવા માટે વાયુ ઉપરની બાજુએ લેવા પડે. ઉદાનમાં અપાન વાયુ છે ગુદા પાસે છે, પ્રાણ છે હૃદય છે. હવે માની લો તમારે શ્વાસ બહાર કાઢવો છે ત્યારે શું કરશું? તો વાયુને તમારે શું કરવું પડશે? ઉપરની બાજુએ લેવા પડે. હવે તમારે પ્રાણને અંદર રાખવો છે ત્યારે અંદર વખતે શું થશે? તો કે વાયુ નીચેની બાજુએ જશે. તમે કોઈ શ્વાસ અંદર લ્યો છે તો વાયુ કેવી રીતે ગયો? નીચે ગયો. બહાર કાઢવો છે તો વાયુ ઉપર. તેથી પ્રાણ છે ને એ ઉચ્છ્વાસ, પ્રાણ છે એ શું કરે છે? એ ઉચ્છ્વાસ અને અપાન એ શ્વાસ થયો. બેની જગ્યા પ્રાણ. તમારે કોઈ વાયુને બહાર કાઢવો છે ત્યારે વાયુ ઉપરની દિશામાં જશે. તમારે અંદર લેવો છે ત્યારે વાયુ નીચે જાય છે. હવે પ્રાણ એટલે બહાર નીકળતો વાયુ. તમારા મુખમાંથી, નસકોરામાંથી જે ઉચ્છ્વાસ તરીકે બહાર નીકળે છે એમને વેદાંત સૂત્ર પ્રમાણે પ્રાણ કહે છે. અને વેદાંત સૂત્ર એ આ ક્યાંથી લીધું? તો કે પાતંજલિના યોગ સૂત્રમાંથી લીધેલું છે. એમાં પણ પ્રાણને એ જ વાત કરી છે. હવે ઉચ્છ્વાસ એ પ્રાણ છે અને નિઃશ્વાસ જેને આપણે કહીએ છીએ એ અપાન, આ શ્વાસ છે. એટલે કે આ અંદર લઈએ છીએ જે શ્વાસ આપણે ભરીએ છીએ એ અપાન છે. હવે યોગીઓ શું કરે છે? જે મોટા મોટા યોગી સાધકો છે એ ડાબી બાજુના નસકોરામાંથી, એટલે કે આ ચંદ્ર નાડી કહેવાય, જે લોકો રોજને માટે પ્રાણાયામ કરે છે એમને ખબર છે. આ ડાબી બાજુનું જે નસકોરું છે એ ચંદ્ર નાડી છે અને જમણી બાજુનું છે એને શું કહેવાય? સૂર્ય નાડી છે. હવે યોગી લોકો શું કરે છે? ડાબી બાજુના નસકોરામાંથી શ્વાસને ચંદ્ર નાડીમાંથી અંદર લઈ જાય છે. શેને લઈ જાય છે? વાયુને. પછી અંદર લઈ જઈને ક્યાં લઈ જાય છે? અહીં હૃદયમાં, છાતીમાં. એટલે જો જે પ્રાણાયામ શીખવતા હોય ને કહે છે તમારું પેટ ન ફૂલવું જોઈએ, તમારી છાતીમાં તમને એમ થવું જોઈએ કે મેં શ્વાસ ભર્યો એમ. એટલે ચંદ્ર નાડીમાંથી એ શ્વાસને, એટલે કે વાયુને હૃદયમાં લઈ જાય છે અને હૃદયમાં પડેલા પ્રાણને પોતાની સાથે લે છે. એને શું કરે છે? પોતાની સાથે પ્રાણને લે છે અને પ્રાણને નાભી પાસે થઈ
અને જે જગ્યાએ ગુદા પાસે અપાન નામનો વાયુ બેઠો છે ને એની પાસે લઈ જાય છે. ચંદ્ર નાડીમાંથી બહારનો વાયુ હૃદયમાં જાય છે. હૃદયમાં રહેલા પ્રાણવાયુને નાભીને સ્પર્શ કરાવી કે જ્યાં આખા શરીરની બધી જ નસો ત્યાં ભેગી થાય છે. અલા નસો શું, બધી વાહિનીઓ ત્યાં ભેગી થાય છે. ત્યાં એમની સાથે એમની ઉપર નાખે છે એને નવા વાયુને અને પ્રાણને, અને પછી ત્યાંથી અંદર ગુદા પાસે જે અપાન વાયુની જગ્યા છે ત્યાં લઈ જાય છે. પ્રાણને સાથે નાભી પાસેથી પસાર કરીને પછી અપાનની સાથે એમને ભેળવી દે છે, એને લીન કરી દે છે. શું કરી દે છે? લીન કરી દે છે. આ ક્રિયાને શું કહેવાય પ્રાણાયામની દ્રષ્ટિએ? તો એને પૂરક કર્યું કહેવાય. પ્રાણાયામમાં 3 વસ્તુ આવે: પૂરક આવે, કુંભક આવે અને રેચક આવે. તો તમે બહારથી ચંદ્ર નાડીમાંથી પ્રાણ લીધો, તમે વાયુ લીધો, તમે હૃદયમાં પ્રાણવાયુ હારે લીધો, નાભીએ લઈ ગયા અને અપાન વાયુ શક્તિ એમને ભેળવી દીધો, એને મિક્સ કરી દીધો. એટલે ખરેખર તો શું થયું? અપાને જુહવતી પ્રાણમ, અપાન વાયુમાં પ્રાણની હોમી દીધો, તમે આહુતિ આપી દીધી. અપાન તો ન્યા બેઠો તો પ્રાણને તમે આહુતિ આપી ને એમાં, અને એ બે ભેગા થઈ ગયા. શું કામ? કે જ્યાં સુધી આહુતિ અગ્નિ ન બને ત્યાં સુધી આહુતિ અધૂરી છે. એટલે બહારથી લીધેલો શ્વાસ, એને આપણે અપાન કહીએ છીએ, એ પ્રાણને લઈ જાય છે, નાભીને સ્પર્શ કરાવી અને ત્યાંથી પસાર થઈ અને અપાનમાં મિક્સ કરી દે છે. પછી જો ભગવાને ત્રીજા પદમાં શું કીધું? પ્રાણાપાન ગતિ રૂધવા, પ્રાણ અને અપાનની ગતિને રોકી દે છે. રૂધવા એટલે રોકીને, અટકાવીને. પછી શું કરે છે? પ્રાણાયામ કરવા વાળો શ્વાસને અંદર લઈ જાય અને અપાન સાથે ભેળવે, પછી નો બહાર કાઢે, નો અંદર લઈ જાય, એટલે એની ગતિને સ્ટોપ કરી દે, રોકી દે. સમજાય છે? પ્રાણાયામ શીખવતી વખતે યોગ ગુરુ આપણને શું કહેતો હોય છે કે તમે કેટલો શ્વાસ અંદર ભરો? તો કે 4 વખત તમે તમારા ભગવાનનું નામ લ્યો. પછી પ્રાણ અને અપાનને કેટલી ઘડી સુધી રોકી રાખવાનો? તો કે 8 વખત તમે 8 વખત તમે નામ લ્યો, અને પછી એમનું ડબલ તમે બહાર કાઢો ત્યારે તમે એમનું નામ લ્યો. હવે હૃદયમાં રહેલા પ્રાણને ત્યાં લઈ જાય છે અને પછી શું કરે છે? એને રોકે છે. એ રોકે એ ક્રિયાને શું કહેવાય? તો કે એને કુંભક કહેવાય. આ બધું ભર્યું એને શું કહેવાય? અપાન સુધી લઈ ગયા એને શું કહેવાય? તો કે એને પૂરક કહેવાય. પછી શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે કે પ્રાણ અને અપાન એ બંનેને રોકી રાખ્યા, નથી અંદર રહેવા કે નથી બહાર, કેમ ન સ્થિર કરી દીધા, તો એને કુંભક કહે છે. અને તે અપાનમાં પ્રાણની આહુતિ થઈ ગઈ, એમાં ભેળવી દીધા. હવે શું કરે છે? ત્યારબાદ તે વાયુને સાથે લઈને પ્રાણ શું કરે છે? આગળ નીકળે છે. પણ ડાબી બાજુથી ભર્યો તો હવે સાધક શું કરે છે? યોગીઓ છે જમણી બાજુ એટલે કે સૂર્ય નાડીમાંથી એને બહાર કાઢે છે. કોનાથી બહાર કાઢે છે? સૂર્ય. પાછો એનો રસ્તો કયો છે? જે રસ્તે ગયા હતા એ જ રસ્તો છે. નાભીમાંથી પસાર થઈને હૃદયમાંથી પસાર થઈ અને સીધું એને બહાર કાઢે છે. હવે પેલા પ્રાણ નીકળે છે અને પછી એમની પાછળ અપાન નીકળે છે. તો એ શું થયું? તો કે આ બીજું ચરણ જુઓ, પ્રાણે અપાનમ જુહવતી, પ્રાણવાયુમાં અપાનનું હવન કરે છે. પેલા અપાનની અંદર પ્રાણનું હવન કર્યું, હવે પ્રાણની અંદર અપાનનું હવન કર્યું, અને પ્રાણ અને અપાન બંનેની ગતિને રૂંધી દીધી. આમ સતત પછી આવું કરશે. ચંદ્ર નાડીએથી લેશે, પૂરક કરશે, ચંદ્ર નાડીએથી શ્વાસ લઈ હૃદયની અંદર રહેલા પ્રાણને નાભી મારફત થઈ નાભી પાસેથી એ અપાન વાયુમાં લઈ જશે. ફરી પાછું શું કરશે? ત્યાંથી પ્રાણ ઉપડશે અને નાભી પાસે થઈ અને હૃદયમાંથી થઈ અને સૂર્ય નાડીમાંથી બહાર કાઢશે. હવે જ્યારે બીજી વખત વાયુ ભરે છે ને ત્યારે ચંદ્ર નાડીમાંથી નહીં ભરે, ત્યારે પાછું સૂર્ય નાડીમાંથી ન જ ભરશે. તમે લોમ વિલોમ જે શીખવાડે છે ને આપણે પ્રાણાયામ, લોમ વિલોમ, તો એ ફરી પાછું જમણી બાજુથી એટલે કે સૂર્ય નાડીયાથી લઈ
ફરી પાછું હૃદયમાં જશે, ત્યાંથી પ્રાણવાયુને લઈને અપાનમાં જશે, ત્યાં એમને અપાનમાં પ્રાણનું આહુતિ આપશે, ફરી પાછો પ્રાણ નાભીમાંથી હૃદયમાંથી થઈને બહાર નીકળશે ને એની પાછળ અપાન છે એ બહાર નીકળી અને પ્રાણમાં પોતાની આહુતિ આપશે. એટલે અપાને પ્રાણમ પ્રાણે અપાનમ જુહવતી, પ્રાણ અપાનમાં પ્રાણવાયુ અને પ્રાણમાં અપાન વાયુને જોડે છે. આવું કોણ કરે છે? તો કે પ્રાણાયામ પરાયણા, જે પ્રાણાયામમાં પરાયણ તત્પર છે ને એવા લોકો આવું કરે છે. અને એ પછી સતત પૂરક કરે, કુંભક કરે, રેચક કરે, પૂરક કરે, કુંભક કરે, રેચક, એક વખત ડાબી બાજુ, એક વખત જમણી બાજુ, એક વખત ડાબી, એટલે કે ચંદ્રનાડી સૂર્યનાડી, ચંદ્રનાડી સૂર્ય, પૂરક રેચક, પૂરક કુંભક રેચક, પૂરક કુંભક રેચક, પૂરક કુંભક રેચક. આમ કરતા 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 શું થશે? એનું મન સ્થિર થતું જશે. મનની વાસનાઓ, કામનાઓ, ઈચ્છાઓ આ બધું જ દૂર થતું જશે અને એ ત્યાર પછી સૂર્યનાડીથી પૂરક ને કુંભક ને ચાલુ રહેશે અને સતત આવો યજ્ઞ ચાલતો રહેશે ને તેમાંથી નિષ્કામ વૃત્તિઓનો જન્મ થઈ જશે. કેમ કે ઈચ્છાઓ શાંત થઈ જશે, મન શાંત થઈ જશે, તમારા પાંચે પાંચ વાયુઓ છે એમની રીતે શાંત થઈ જશે. એમને કારણે તમારું શરીર છે સ્વાસ્થ્ય, સ્વસ્થતા. મિત્રો, પ્રાણાયામ ખૂબ જરૂરી છે. બહાર કોઈ પણ વસ્તુ ખરાબ થઈ હોય તો તમે હાથ અંબાડીને લગાડીને કરી શકો, પણ અંદર રહેલા અવયવોને સ્પષ્ટ અને ચોખ્ખા કરવા હોય તો માત્ર તમારી પાસે આ પ્રાણનો જ સહારો છે અને એ પ્રાણથી તમે કરી શકો. અને પ્રાણને આયામ એમની ઉપર જે શિસ્ત છે મૂકવાની જરૂર છે. આમ બહુ સરસ મજાનો શ્લોક ભગવાને કીધો કે અપાને જુહવતી પ્રાણમ પ્રાણે અપાનમ તથા પરે પ્રાણાપાન ગતિ રુદ્ધ્વા પ્રાણાયામ પરાયણા. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.